અમદાવાદના અસારવા રેલવે સ્ટેશન પર તંત્રની ઘોર બેદરકારી સામે આવી। પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર શેડ ન હોવાથી મુસાફરો ગરમીમાં શેકાયા। 2 મહિનાથી માત્ર સ્ટ્રક્ચર ઊભું કરી તંત્રે સંતોષ માન્યો। ગરમીમાં મુસાફરો ખુલ્લા આકાશની નીચે રાહ જોવા મજબૂર બન્યા। બપોરના સમયે ધગધગતા તાપમાં મુસાફરોની હાલત કફોડી બની। રેલવેના અધૂરા કામ અને ધીમી ગતિને કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો। એક તરફ અંગ દઝાડતી ગરમી પડી રહી છે, બીજી તરફ રેલવે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં આવેલું અસારવા રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાના નામે મીંડું જોવા મળી રહ્યું છે, કારણ કે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને તાપમાનનો જે પારો છે તે સતત વધી રહ્યો છે। ત્યારે અસારવા સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2, 3 પર મુસાફરોને ખુલ્લા આકાશ નીચે ટ્રેનની રાહ જોવી પડી રહી છે। બીજી તરફ રેલવે શેડ બનાવવા માટેનું જે લોખંડનું માળખાનું જે સ્ટ્રક્ચર છે તે લગભગ 1.5 થી 2 મહિના પહેલા જ ઊભું કરી દીધું છે, પરંતુ તેના પર છત તરીકે નાખવામાં આવતા પતરા હજી સુધી નાખવામાં આવ્યા નથી અને રેલવે તંત્રએ મુસાફરોને તડકાથી બચાવવા માટે અગાઉથી જ શેડ બનાવવાનું આયોજન કર્યું હતું, પરંતુ લાંબો સમય વીતી ગયો હોવા છતાં રેલવેના કાચબા ગતિના વહીવટને કારણે કામ પૂરું થયું નથી। તેના કારણે હવે કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે મુસાફરો માટે આ અધૂરું કામ સજા સમાન બની ગયું છે। બપોરની વાત કરીએ તો બપોરના સમયે સૌથી વધારે અસારવા ઇન્દોર વીરભૂમિ એક્સપ્રેસ તેમજ અસારવા આગ્રા ટ્રેન ઉપડતી હોય છે અને આ સમયે જ ગરમી હોય છે તે તેની પરાકાષ્ઠાએ હોય છે। આ ઉપરાંત બપોર પછી પણ વંદે ભારત સહિત અન્ય જે 3 ટ્રેનો છે તે પ્લેટફોર્મ નંબર 2 અને 3 પરથી જ ઉપડે છે, જ્યારે પ્લેટફોર્મ પર શેડ ન હોવાના કારણે નાના બાળકો, વૃદ્ધો અને મહિલા મુસાફરોને ગરમીમાં શેકાવું પડે છે। મહત્વનું છે કે 1.5 મહિના પહેલા આ જે સ્ટ્રક્ચર છે તે ઊભું કરી દીધું છે, પરંતુ તંત્રએ જ્યારે જે શેડ છે, પતરા છે તે લગાવવાનું ભૂલી ગયા છે અને તેના જ કારણે મુસાફરોને હાલ ગરમીમાં તપવાનો વારો આવ્યો છે। કેમેરામેન વિજય સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ।